ગુડ આફ્ટરનૂન, કેમ છો ગાઈઝ? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છીએ બહુ ઝાઝા દિવસે નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ગાઈઝ અત્યારે માથું ઓળવાનું બાકી છે ને મસ્ત એવા નહીં ધોઈને જોવા છે ને તૈયાર થયા છીએ. માથું બાકી છે ઓળવાનું, તો હમણાં માથું ઓળી લઈ અને પછી આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં એ તમને જરૂરથી કહીશ. તો ગાઈઝ ચાલો વ્લોગમાં બન્યા રહેજો અને બધાનું સ્વાગત છે ને બ્લોગને લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. બ્લોગ ગમે તો અને હાલો થોડીક માથું ઓળી લેવાનું થોડીક વાર પછી. તો આ લોકો મસ્ત એવા ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ. માથું બધું ઓળી લીધું છે ને જો આવા તૈયાર થઈ ગયા છીએ. તો હવે આપણે જઈએ છીએ ક્યાં જઈએ ને તમને જરૂરથી કહીશ. હાલો પેલા મસ્ત એવા ચા પાણી પી લઈ, ચા પાણી પી અને પછી આપણે તો ફાઇનલી ગાઈઝ હાલો આપણે છે ગાડી તૈયાર થઈ ગઈ જો અહીંયા. તો હવે આપણે જઈએ છીએ ક્યાં જઈને શું કરવા જઈને બધું તમને A to Z બતાવીશ. તો હાલો વ્લોગમાં બન્યા રહેજો અને નીકળી છીએ અત્યારે. તો ફાઇનલી હાલો મળી ફાઇનલી ગઈ છે અત્યારે ટોક કર્યો છે આપણે અને છે ને પેટ્રોલ પંપે ગેસ મારા ભાઈ પેટ્રોલ નાખવા માટે. તો અહીંયા ઊભા છીએ તે દિવસે હતું એ જ પેટ્રોલ પંપ છે અત્યારે અને એ જ જગ્યા છે. જો હમણાં તમને બતાવું છું તો વાહન નીકળે છે ને એટલે નથી બતાવતી. હાલો બતાવી દો. આ રીતના છે જો વાહન છે ને રોડ ને એવું છે અને અહીંયા જો તેદુની જગ્યા છે. તો હાલો ગાઈઝ હવે પેટ્રોલ પુરાવીને આવે ને પછી મળીએ. હાઈવે ઉપર ચડી ગયા છીએ અને આ જો રોડ છે, કેટલા વાહન જાય છે. હાઈવે ઉપર ચડી ગયા. હાલો હવે ત્યાં જાય છે થોડીક વાર. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને પગવા આવ્યા છે નજીક નજીક અને અત્યારે છે ને ટોપ લીધો છે કારણ કે તડકો બહુ લાગ્યો છે ને પવન બહુ લાગ્યો છે. તો આ ઊભા છીએ જો આપણી ગાડી સામે પડી છે અને અહીંયા જો ઊભા છીએ અને મારા ભાઈ માવું બહુ ખાવું હતું ખાઈ લે ટોપ કર્યો છે થોડીક વાર અને એ દુકાન છે તો એનું દેખાય. બહુ દેખાડો છે જો અહીંયા છે ને આ રીતના. તો આપણે છે ને અંબરવલી છે ને ત્યાં જઈએ તો રસમ થઈ અને મારા મામાને ઘરે જઈએ છીએ. થોડીક વાર પછી મળી આવે. હાલો થોડો ખોખ કર્યો છે અહીંયા બેઠા છીએ, થાકી ગયા છીએ, બહુ ઝાઝો લાંબો રૂટ થઈ ગયો ને પછી અહીંયા ટોપ કર્યો છે. હાલો હવે સીધા છે ને મારા મામાના ગામમાં જઈને જ મળે. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છીએ આપણે આપણા મામાને ઘરે. થાકી ગયા છીએ ને આખું બળવા મળી એટલું બધું દૂધ ને પવન ને એવું થયું. તો છે ને દાંત કાઢી અહીં જોઈ લાગે આ લાગે જો આના ઘરે આવ્યા કા તો બધા બેઠા છીએ અમે અને તો હાલો હવે ફાઇનલી ગઈ અત્યારે 6 વાગી ગયા છે અને 6 વાગ્યા છે ને તો આને વેન કર્યો તો આ છે ને ગયો તો પાણીપુરી લેવા. તો જો પાણીપુરી આવી ગઈ છે ને અમે છે ને અત્યારે અમારા મામાને ઘેરે છીએ અને પાણીપુરી ખાઈ છીએ. તો જો બતાવું તમને પાણીપુરી બનાવી છે. હજી સામે મસાલો છે ને એમાં ડુંગળી કટિંગ થાય છે અને આ છે કોરીપુરી એટલી. અને જો આ 4 ગ્લાસમાં પાણી છે પણ બહુ તીખું છે એવું. આની એક સાખી હતી ને અને જો અહીંયા પાણીપુરી છે. તો હાલો ગાઈસ તમારે ખાવી હોય તો આવી જાઓ, બહુ મજા આવશે. મસ્ત એવી ટેસ્ટી છે જો છે ને. તો હાલો ગાઈસ મસ્ત એવી પાણીપુરી આપણે ખાઈ લઈ સરસ મજાની. ખાવી એક હજી અહીં બેઠી છે મારા સામે, એક હજી એમ રૂમમાં છે. બની જાય ને હજી થોડીક બનાવી છે ડુંગળી નાખીને પછી મસ્તીની બનાવીને બસ મજા આવશે ખાવાની. કેમ હા તો શું વટકારે ખાવા મીડો છે આડો ધરાણો. ચાલો ગાઈસ થોડી તો ગાઈસ જો આખી ડીશ ભરીને બનાવીશ પાણીપુરી. તો તમારે ખાવી હોય તો આવી જાઓ. મસ્ત એવી પાણીપુરી છે. તો હાલો મસ્ત એવી પાણીપુરી ખાઈ લઈએ. હાલો ગાઈસ પાણીપુરી જો અહીંયા ખાઈ જો બતાવી તમને ચાવડો ખાઈશ કેવી લાગી જો ખાઈશ. તો ગાઈસ અત્યારે આવી ગયા અગાસી ઉપર અહીંથી ચડવાનું કામ જો આ પાળી છે ને ત્યાંથી આપણે આમ જવાનું છે. હાલો જઈએ. તો ગાઈસ માન ચડાનું ચડી ગયા છે અને પહેલાં તમને મેં બતાવેલું જ છે આ સાઈડનું બધું લુક પણ થોડુંક અંધારું થઈ ગયું છે ને તો બતાવી દો કેવું છે. જો બધું આવું છે
અંધારાનું જો આવું કંઈક છે મસ્ત એવું લુક દેખાય છે, સરસ મજાનું ગામડાનું. તો અમે અમારા મામાના ગામમાં જઈવી તો મસ્ત એવું છે. સંધ્યા કેવી સરસ ઢળી ગઈ છે, તો કેવું મસ્ત દેખાય છે. જો આ બધું સરસ દેખાય છે. અને હા મેં જો મોટો ટાંકો ને ટાવર ઝૂમ કરીને બતાવું જો હે ને, મોટો ટાંકો અને ટાવર. અને હજી તમને એક વસ્તુ બતાવું જો, તો કે મસ્તની એક વસ્તુ બતાવું. કારણ કે મારા મામાનું ગામ છે ને, હેલિકોપ્ટર ને પ્લેન ને એવું નીકળતું હોય, તો આકાશમાં ક્યાંક નીકળ્યું છે, બતાવી દો હાલો. તમે દેખાય ક્યાંય કે હેલિકોપ્ટર દેખાય? અવાજ આવે છે કે નહીં દેખાય? તો કઈ જો આવું મસ્ત એવું લુક છે, દેખાય છે સરસ. સંધ્યા મસ્ત એવી ઢળી ગઈ છે સાંજની જો. અને રોડ પણ છે એવો હા નજીક બાજુમાં રોડ છે ને, તો બહુ મજા આવે. હાઈવે હશે ને, હાઈવે રોડ જો સામે 4 વ્હીલ નીકળી જો. અને સામે જો કંઈક 108 ને એવું કંઈક જાય છે, નીકળ્યું ને જો એ રીતના છે. નકરા જ વાહન જાય. જો અહીં ઝૂમ કરીને બતાવું જો, રોડ છે વાહન નો છે. હા જો આ રોડ છે ને, તો એવું કંઈક લુક છે. ને અગાસી ઉપર આવ્યો છે ને, આ કંઈક ખાય છે જો. દેખ તો જો શું છે, અને શું કહેવાય? નાટો. હા જો એ કંઈક ખાય છે, તીખું એક છે એવું છે કહીશ. અને મજા આવે છે ત્યારે મને જે હાલો કહીશ નાસ્તો કરવા. અત્યારે પાણીપુરી ખાઈને સીધા ડાયરેક્ટલી અહીંયા વી આવ્યા છીએ. મસ્ત છે મસાલેદાર. જો હજી એકવાર બતાવી દે નજારો મસ્ત એવો સાંજનો સરસ મજાનો છે. જો આ જો હે ને છે ને નોટું આવું છે ગાઈઝ જો. તો હાલો ફાઇનલી ગાઈઝ હવે છે ને ધીમે ધીમે સાંજ પડતી આવે છે ને એવું બધું છે ને. અહીંયા મહેંદી નખાય છે, તો એ બતાવી દો હાલો તમને. હાલી જાઉં તો જો અહીંયા આવું બધું છે મસ્ત મસ્ત. અહીંયા મહેંદી નખાય છે ને, તો એ તમને જરાક બતાવી દો. મહેંદી નખાઈ જો. તો જો આ મહેંદી નાખે છે મસ્ત એવી બે બેન. અને કાલે હજી ક્યાં જઈશું ને ક્યાં નહીં ને એ તમને બધું કહીશું ગઈ. તમે બ્લોગમાં બન્યા રહેજો, A to Z બધું કે ના. તો અમે છે ને બપોર પછીના આવ્યા છીએ અહીંયા મારા મામાની ઘરે. 2 વાગે નીકળ્યા હતા, થોડુંક કામ છે એટલે. તો હું કામ છે ને એ તમને કાલ કે આજનો બ્લોગ તો અહીંયા એન્ડ કરી જ દેવાનો છે. તો મસ્ત હજી એકવાર જો સામે કંઈક નીકળી 108 જો છે ને અહીંયા નીકળશે. અહીં બહુ 108 નીકળ્યો, હાઈવે રોડ છે ને. નજીક જાવ થોડીક નજીક જાવ જો અહીંયા દેખાય જો અહીંયા નીકળશે હું હમણાં. જો અહીંયા જો નીકળી 108. હજી સામે જો નીકળવાની છે જો. તો હાઈવે રોડ છે ને, તને એવું બધું અહીંયા નીકળ્યા કરે, બહુ મજા આવે. અને સાંજનું લુક એવું સરસ મજાનું થઈ ગયું આપે. તો આવી રીતના છે. અને આ તો મારે યાર ક્યાં ઉપર થઈ રહ્યો. તો ગાઈઝ હું છે ને હવે સાંજ પડી ગઈ છે ને, તો કરી દઉં છું અહીંયા બ્લોગને એન્ડ. તો ગાઈઝ હું અત્યારે વ્લોગને કરી દઉં છું એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ ને ગુડ નાઇટ બધાને.